માધાપરના બાપા દયાળુ નગર ખાતે આવેલ ભુજંગદેવના મંદિર ખાતે જમીનમાંથી દાદાએ દર્શન દેતા ભાવિકોમાં આસ્થાના ઘોડાપુર ઉમટ્યા હતા। પાંચમના દિવસે વહેલી સવારથી જ ભાવિકો દાદાને દૂધ પીવડાવવા માટે તલપાપડ બન્યા હતા। હવે જોઈએ માધાપર આપતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। માધાપરમાં આવેલ બાપા દયાળુ નગરમાં ભુજંગ દેવના મંદિર ખાતે દાદા જમીનમાંથી પ્રગટ થતા ભાવિકોમાં ભારે આસ્થા જોવા મળી હતી। લોકોના ટોળાને ટોળા સવારના દાદાને દૂધ પીવડાવવા માટે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। શ્રદ્ધાળુ અરવિંદભાઈ સોલંકી આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે માધાપરના બાપા દયાળુ નગરમાં ભુજંગ દેવના મંદિર ખાતે અચાનક જમીનમાંથી ભુજંગદેવ પ્રગટ થયા હતા અને આ પ્રગટ થયાની જાણ પૂજારી દ્વારા ભાવિકોને કરવામાં આવતા ભાવિકો મોટી સંખ્યામાં મંદિર ખાતે એકત્ર થયા હતા અને દૂધ પીવડાવવા સહિતની અનેક સેવા દાદાની કરી હતી। તેમણે વિશેષમાં એમ પણ જણાવ્યું હતું કે ખાસ કરીને પાંચમના દિવસે સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ જોવા મળી હતી અને દાદાને દૂધ પીવડાવવા માટે તલપાપડ થયા હતા। ભુજંગદેવ જમીનમાંથી સૌપ્રથમ પોતાનું અડધું શરીર બહાર જોવા મળ્યું હતું અને ત્યારબાદ પૂર્ણ રૂપે જોવા મળ્યા હતા। આમ અચાનક મંદિરની જમીનમાંથી દાદાનું પ્રગટ થવું એ ખૂબ જ ભાવિકોમાં એક મોટી શ્રદ્ધાનો વિષય બની ગયો છે। સવારની પોરમાં આરતી કરીને પાછળ જતા હતા એટલે આ વસ્તુ મને એ વસ્તુ ખબર છે કે અહીંયા સાસા દાદાનો દાખલો છે ને અહીંયા પડતો છે। અહીંયા દુખિયા માણસો કઈક આવે છે લઈને એની સમસ્યા માટે દૂર કરે છે નાનું લોકોને જે ઘણા બધા એવા કામો દાદાએ હાજર દાદાને એક રૂપિયો કે તળાવો કાંઈ લેવામાં આવતો નથી। દાદા દૂધનો પ્યાસી છે। દાદાને પાટણના દૂધ જોઈએ જેનું કામ થાય એને ત્રણ અહીંયા પાટણના અહીંયા આવવું જ પડી જાય દૂધ તળાવવા। એવું નથી દૂધ લેતા હોય તો દાદો એટલો કહે છે કે તમારી આજુબાજુમાં પણ ત્યાં ખેતરમાં મંદિર હોય તો ત્યાં દૂધ તળાવી નાખવાનું પણ પાટણમાં દૂધ તળાવવાનું। ભાવિકો જે છે એ લોકોને શું સંદેશો આપશો કે દાદાના દર્શન કઈ જગ્યાએ કરવા માટે આવે? અને હું ભાવિકોને બધાને એમ કહું છું દાદાના દર્શન કરવા આવો માધાપર જુનાવાડ બાપા દયાળુ નગર અત્યારે 6-7 મહિના થયા 7-8 મહિના થયા છે। દાદાનું મંદિર બનાવ્યું છે। આ મંદિર બનાવવાવાળા લંડનના છે બેન ને અંદર સાત દાદો અંદર વાપિસ કરે છે। માનો પર છે એમને આશીર્વાદ। તો ભાવિકોને શું સંદેશો આપશે કે વધારે લોકો? હું એક જ કહું છું કે અંધશ્રદ્ધામાં ન ઘૂસો। કાંઈ પણ સમસ્યા હોય દુઃખ તકલીફ હોય તો અહીંયા દાદાનું સ્થાન છે ત્યાં આવો માધાપર વિશ્વાસથી આવવાનું। તમને અંધશ્રદ્ધા નહીં અંદરની આત્માને વિશ્વાસ હોય તો અહીંયા આવવાનું દાદા મંદિરે દર્શન કરી આવશો તો બહુ છે એના।